તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે લેટેસ્ટ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી આપી દીધી છે। જી હા દોસ્તો, તમે જોઈ શકો છો અત્યારે થોડીવાર પહેલા જ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીને લઈ નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં આવનારી કલાકોની અંદર જેમાં 21 જેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડવાનું અત્યારે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર પણ દોસ્તો દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રની અંદર કેટલાય જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો બપોર પછી પલટો આવ્યો ને, જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તો રાજકોટના ઘણા પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિ સાથે તો અમુક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે હવે પછી આપણે જાણીશું, જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર વરસાદી વાદળોની ગતિવિધિ અત્યારે પૂર્વીય ભારતના ભાગો પરથી બંગાળની ખાડીથી લઈ અત્યારે દક્ષિણી ભારત અને લગભગ અડધા ભારતમાં ભરી ચોમાસું સક્રિય થવા લાગ્યું છે। આ તમામ અપડેટોની વચ્ચે દોસ્તો આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાંથી એક મહાકાય લો પ્રેશર વરસાદી સિસ્ટમ આવવાની છે અને અંબાલાલ પટેલે તો આગાહી કરી છે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે છે અને જેના કારણે જાણીશું ગુજરાતમાં કઈ તારીખે દોસ્તો થશે રીતસરનું મેઘ તાંડવ। આવનારા 15 ઓગસ્ટ પછી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારેનો રાઉન્ડ આવી રહ્યો છે અને દોસ્તો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। અમે તમને આ વરસાદી રાઉન્ડની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આ તમામ અપડેટો અંબાલાલ પટેલની આગાહી જાણીશું એ પહેલાં તો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો પાછલા દિવસોની અંદર જે વરસાદની ગતિવિધિ ઘટી, પરંતુ આજથી અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે ફરી ભારતની અંદર ચોમાસું વેગે પકડતું ગતિમાં આવ્યું છે। દક્ષિણી ભારતના ભાગો હોય આ સાથે જ બંગાળની ખાડીના કાંઠાના ભાગોમાં કડાકા અને ભડાકા સાથે દોસ્તો અત્યારે વરસાદની ચોમાસાની સક્રિય સિસ્ટમો બનવા લાગી છે, તો અરબી સમુદ્ર પણ દક્ષિણી ભારતના કર્ણાટક, કેરળના કાંઠે અત્યારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। આપણા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો આજે જેમાં ગીર સોમનાથના આલીદર બોલીદર ગામ આજુબાજુના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર, તો માંગરોળમાં પણ હળવી ધારે જોવા મળ્યો વરસાદ, તો જૂનાગઢના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, તો આ સાથે જ દોસ્તો રાજકોટ, જેતપુર, ગોંડલના વિસ્તાર, તો બીજી તરફ અમરેલી, ભાવનગરના પણ કેટલાક વિસ્તારોમાં બપોર સુધીમાં આજે દોસ્તો હળવા વરસાદી ઝાપટા સ્વરૂપેના વરસાદ પડ્યાના સમાચાર। અને તમે જોઈ શકો છો અત્યારે પણ સૌરાષ્ટ્ર આ સાથે જ હવે પછી તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ અત્યારે આકાશમાં વરસાદી વાદળાઓ આવતા જોવા મળી રહ્યા છે। આ જાણીએ આગામી કલાકોની વરસાદની આગાહી એ પહેલાં તો લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગનો આગામી 3 કલાક માટેનો જે ટૂંકા ગાળાની આગાહીનો નકશો રજૂ થયો તેના પર નજર કરીએ તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો આવનારી 3 કલાકની અંદર જેમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોથી માંડી અમરેલી લાગુના કેટલાક વિસ્તારો, રાજકોટના, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાતની અંદર દોસ્તો દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, વ્યારા, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર દોસ્તો આવનારી 3 કલાકની અંદર ગુજરાત હવામાન વિભાગે અત્યારે વરસાદ હળવાથી મધ્યમ પ્રકારનો પડે તો અમુક સીમિત પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે। જોકે દોસ્તો તમે જોઈ શકો છો આજની આગાહીની અંદર જેમાં લેટેસ્ટ ભારે વરસાદની આગાહીનો એલર્ટ વાળો નકશો જે રજૂ થયો, જેમાં અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે આજે મોડી સાંજ અને આવતીકાલની સવાર સુધી માટેની જે સંભાવના વ્યક્ત કરી, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો થોડીવાર પહેલા જ આ તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા તે જિલ્લાના
વિસ્તારોમાં હળવી મેઘગર્જના સાથે 40થી 50 કિલોમીટર સુધીની વરસાદની સંભાવના, પવનો ફૂંકાવા સાથે આ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને થંડરસ્ટોર્મ સાથે પડે તેવી સંભાવના સાથેની અત્યારે હવામાન વિભાગે આગાહી આપી દીધી છે. અને જોઈ શકો છો આગાહીના અન્ય જે નકશાઓ રજૂ થયા અમે તમને બતાવી રહ્યા છીએ, ને જેમાં દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાના અમુક વિસ્તારોની અંદર તો લગભગ 50%થી પણ વધુનો વરસાદ એ વિસ્તારોમાં પડે તે પ્રકારેની આગાહીને આવનારા દિવસોમાં જોઈ શકો છો. હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધીની આગાહી રજૂ કરી, જેમાં છૂટો છવાયો હળવો મધ્યમ સમગ્ર ગુજરાતની અંદર હળવા વરસાદની સંભાવના સાથેની અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જોઈ લઈશું કે આવનારી મોડી સાંજથી આજની રાત્રિ દરમિયાન આગામી દિવસોને લઈ રાજ્યના કયા વિસ્તારોમાં કેવા વરસાદની સંભાવના રહેશે. તમે અહીં જોઈ શકો છો દોસ્તો, અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના આજે ઘણા વિસ્તારોમાં વાદળિયા વાતાવરણથી માંડી દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પલટો આવ્યો, અને જેને લઈને તમે જોઈ શકો છો આજે આવનારી કલાકોની અંદર હજુ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો અમરેલી લાગુના વિસ્તારો હશે. આ સાથે જેત્રોડા, વાઘણિયા, ગારિયાધાર, દામનગર, લાઠી, ચિત્તલ આ જિલ્લાના છૂટાછવાયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, પાલીતાણા, તળાજા, ભાવનગર, સોનગઢ, ગીર સોમનાથ જિલ્લાના જૂનાગઢ લાગુના વિસાવદર, બિલખા, સાસણગીર, મેંદરડા, કેશોદથી માંડી અને દોસ્તો રાજકોટના ગોંડલ, જેતપુર, બોટાદના કેટલાક વિસ્તારો, આ વિસ્તારોમાં આવનારી કલાકોની અંદર હળવા વરસાદી ઝાપટાથી માંડી અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. બાકીના અન્ય દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ, તો અમુક છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે, બાકી કોઈ મોટા વરસાદની સંભાવના નથી. તો કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કચ્છના નલિયા, જખોપોટ આજુબાજુના વિસ્તારોથી કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી કચ્છમાં પણ વાદળિયું વાતાવરણ રહે, બાકી કોઈ મોટા વરસાદની સંભાવના નથી. પરંતુ દોસ્તો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના એમાં પણ મહારાષ્ટ્ર લાગુના જે વલસાડના પંથકો છે, સાપુતારા, ડાંગ, આહવા, તાપી, વ્યારા, આ સાથે જ પૂર્વ ગુજરાત લાગુના છોટાઉદેપુર, નર્મદા, ડેડિયાપાડા, તંખાળા, કાવતથી માંડી છોટાઉદેપુર, પંચમહાલ, આ સાથે જ દાહોદ લાગુના જે વિસ્તારો છે તે પંથકોની અંદર દોસ્તો આજથી જોઈ શકો છો રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાતના ભરૂચ, ભાવનગરના કાંઠાના અરબ સાગરમાં અને સુરતથી લઈ અને નવસારી અને વલસાડના કાંઠાના ભાગોમાં આજ રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની શરૂઆત થઈ શકે છે. તો આ સાથે તમે જોઈ શકો છો દોસ્તો 10 તારીખની વહેલી સવાર આજુબાજુ મધ્ય ગુજરાતના ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે અમદાવાદ, આણંદ, મહેમદાબાદ, તારાપુર, ખંભાત, ભરૂચ, ભાવનગરના દરિયાના કાંઠાથી લઈ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથના કાંઠાથી અંદરના વિસ્તારો હશે કે જ્યાં આવનારી દોસ્તો 12થી 18 કલાકની અંદર આ પંથકોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે. અને 10 ઓગસ્ટના દિવસે તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો જેમાં મહેમદાબાદ, ખેડા, તારાપુર, આણંદ, ડાકોર, આ સાથે બાલાસિનોર આજુબાજુના વિસ્તારોથી અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, દાહોદ જેવા પંથકોની અંદર વાતાવરણનો એક મોટો પલટો આવે તેવી સંભાવના છે. તો ઉત્તરી ગુજરાતના પણ સિદ્ધપુર, વડનગર, સાબરકાંઠા, ઈડર લાગુના વિસ્તારોના વાતાવરણમાં પલટો આવે અને સૌરાષ્ટ્રની અંદર હળવા ભારે ઝાપટા, તો મધ્ય ગુજરાત અને તે લાગુના ઉત્તર પૂર્વથી પૂર્વ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ આવનારી કલાકોમાં, જેમાં ખાસ 10 ઓગસ્ટની સવાર આજુબાજુ પડે તેવી સંભાવના દોસ્તો આવનારી કલાકોમાં જોવા મળી રહી છે. આમ દોસ્તો હવામાન વિભાગની પણ આગાહી બદલી છે ને અમે તમને અત્યારની લેટેસ્ટ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો જે આગાહીને લઈ નકશો આગાહીનો વરસાદનો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો છો આજે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ વરસાદનું આપી દેવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ આ વિસ્તારોની અંદર પડે તેવી સંભાવના. તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો અન્ય મોડલની અંદર પણ સૌરાષ્ટ્રના અને કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો મોડલો જ નહીં પરંતુ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ
બંગાળાની ખાડીમાં આવનારા દિવસોમાં જે સિસ્ટમ બનશે તેને લઈને અત્યારે જે જોઈ શકો છો અમે તમને લેટેસ્ટ બુલેટિન જણાવી રહ્યા છીએ ને જેમાં આવનારી 13 ઓગસ્ટના દિવસે લો પ્રેશર બંગાળાની ખાડીવાળા વિસ્તારોમાં બને તેવું અત્યારે સત્તાવાર રીતે ભારતીય હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે અને બંગાળની ખાડીમાં બનનારી આ સિસ્ટમ ધીમે ધીમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ભાગોને પાર કરીને આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવે અને તમે અહીં દોસ્તો મોડલની અંદર પણ જોઈ શકો છો આ સિસ્ટમ 15-16 તારીખે ગુજરાત રાજ્યમાં આવવાની સાથે જ ગુજરાત રાજ્યના વિસ્તારોમાં 17 ઓગસ્ટ પછી તો અત્યંત મેઘ તાંડવ કરે, જેમાં દોસ્તો આ વરસાદી સિસ્ટમ વધારે પડતી ઉત્તર ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ આપશે ને જેના કારણે ગુજરાત રાજ્યના તમે જોઈ શકો છો અમે તમને 18 ઓગસ્ટનું ગુજરાતનું મોડલ બતાવી રહ્યા છીએ જેમાં જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લો આ જિલ્લાઓ ટાર્ગેટમાં રહેશે તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, વલસાડના ભાગો પણ ટાર્ગેટમાં રહેશે અને આ વિસ્તારોમાંથી દોસ્તો 8થી લઈ 10 ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ સામે આવી શકે. અહીં અમે તમને અમેરિકન અને યુરોપિયન મોડલની પણ દોસ્તો આવનારી જ કહી શકાય કે 24મી ઓગસ્ટ સુધીની વરસાદની એવરેજ આગાહી બતાવી રહ્યા છીએ ને જેમાં જોઈ શકો છો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અત્યાર સુધી દોસ્તો સારો વરસાદ નથી પડ્યો, પરંતુ આવનારા આ વરસાદી રાઉન્ડની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જેમાં દોસ્તો અમુક વિસ્તારોમાં 12 ઇંચથી પણ વધુના વરસાદ પડે તેવી સંભાવનાને તમે જોઈ શકો છો. દક્ષિણી ભારતનો છેડો દોસ્તો, દક્ષિણી ગુજરાતનો છેડો આ વરસાદી રાઉન્ડમાં વધુ અસર કરશે. જો કે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ પડશે, લગભગ એવરેજ 4 ઇંચ સુધીના વરસાદો પડશે ને કચ્છમાં પણ ભારે વરસાદનો રાઉન્ડ આવશે. અને અંતે હવે પછી અમે તમને દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ વરસાદની આગાહી આપીએ. અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોની અંદર દોસ્તો ભારેથી અતિ ભારે નદીઓમાં પૂર આવે તેવી ચોંકાવનારી આગાહી કરી છે, પરંતુ તેમણે આજથી લઈ 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. આવનારા 3 દિવસ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે, તો 15 તારીખ પછી દરિયાની સ્થિતિ વરસાદની સક્રિય સિસ્ટમો અંગે સાનુકૂળ જોવા મળી રહી છે ને જેના કારણે 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવશે. વધુમાં અંબાલાલ પટેલે દોસ્તો 22થી 24 ઓગસ્ટ સુધી આકાશમાં પર્વતીય વાદળો બને અને જ્યાં આ વાદળો પર્વત આકારના બને તો પર્યુષણમાં વરસાદની શક્યતાઓ રહેશે અને તેમણે ગણેશ ચતુર્થીના આસપાસના ભાગોમાં પણ વરસાદ પડે પૂર અને જેમાં સૌરાષ્ટ્રની અંદર 17થી 22 ઓગસ્ટ વચ્ચેના વરસાદી રાઉન્ડની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં રીતસરના મેઘ તાંડવના વરસાદો દોસ્તો આ